તો આરબીઆઈના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે ભારતીય રિઝર્વ બેન્કે જૂની અને ફાટેલી બેંક નોટોને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતમાં દર વર્ષે અંદાજે 15,000 ટન જેટલી કરન્સી બ્રિકેટ્સ એટલે કે બેંક નોટ બ્રિકેટ્સનું ઉત્પાદન થાય છે. આ બેંક નોટ બ્રિકેટ્સ એટલે કે શું હોય કે એવી નોટ જે સર્ક્યુલેશન માટે ફિટ નથી. એટલે આવી નોટને લેન્ડફિલ એટલે કે લેન્ડફિલે દાટી દે અથવા સળગાવવા જેવી પારંપરિક રીતથી નષ્ટ કરાતી હોય છે. જે દુનિયાની મોટાભાગની સેન્ટ્રલ બેંક હોય છે એ આ પદ્ધતિ પ્રમાણે જ કામ કરે છે. પરંતુ આરબીઆઈ હવે આ નોટનો ઉપયોગ પ્લાયબોર્ડ બનાવવામાં કરશે. આરબીઆઈએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વુડ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે મળીને એક રિસર્ચ કર્યું છે અને આ રિસર્ચમાં બહાર આવ્યું છે કે કરન્સી બ્રિકેટથી બનેલા પાર્ટિકલ બોર્ડ ટેકનિકલ માપદંડ પ્રમાણે જ રહે છે અને આનો ઉપયોગ ફર્નિચર કે ઇન્ટિરિયર ડિઝાઇન અથવા કે ધ્વનિરોધક સામગ્રી જેવી વસ્તુઓમાં થઈ શકે છે. આરબીઆઈએ હવે પાર્ટિકલ બોર્ડ બનાવનારી કંપનીઓની યાદી એટલે કે નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેથી આ કંપનીઓ કરન્સી બ્રિકેટ્સને ખરીદીને તેને પોતાના બોર્ડમાં વુડ પાર્ટિકલનો વિકલ્પ બનાવી શકે. આનાથી જે નોટનો ફરી ઉપયોગ તો થશે જ, પરંતુ ઝાડ કાપવામાં પણ ઘટાડો આવશે.